ભાઈ તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો અને વ્લોગ જોતા જ હશો। તો આજે અમે જઈએ છીએ એક વાવ જોવા માટે। તો હું તમને લોકેશન જણાવીશ, વ્લોગમાં બન્યા રહેજો। અને હું રેડી થઈ ગયો છું, મમ્મીને કરણ પણ રેડી થઈ ગયા છે, તો તમને દેખાડું। રેડી થઈ ગયા? हाँ रेडी થઈ ગયા। બૂટ પહેરીએ, બૂટ પહેરે છે। દોયડા બોધીએ છીએ। હા તો પહેરો જલ્દી ફટાફટ। બોટલ તો ભરો ભાઈ। હા ભર દઉં। ગરમી લાગે છે સખત, તો બોટલ લઈ જવી પડે થોડી। હા ચલો। તો ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ અને આ છે જુઓ લોકેશન। આ બાજુ રસ્તો છે, અહીંયા બધા રહે છે અને આ મારા ભાઈ કરણ છે અને આ મમ્મી। તો ચલો અંદર જઈને જોઈએ બરાબર કેવું છે, શું છે, વાવ શું છે, હું તમને જણાવું છું અંદરથી। તો ચલો। તો અહીંયાથી એન્ટ્રી ગેટ છે, પાર્કિંગમાં અમે બાઇક મૂકી દીધું છે, અહીંયાથી એન્ટર થવાનું છે। ને આ જો અહીંયાથી વાવ ચાલુ થાય છે, આ જો તો અહીંથી તો આપણે અંદર આવી ગયા છીએ બરાબર। અને આ જો પહેલાના જમાનાનું છે, આ જો પગથિયા છે સેમ આ છે આપણે અડાલજની વાવ હોય એ રીતની જ બનાવેલી છે। અડાલજની વાવ તો આપણે જઈને જોઈ આવ્યા હતા, તો હવે આપણે નીચે જઈએ અને જોતા આવીએ। અડાલજની વાવ અને રાજની વાવ તો જોયેલી છે અને અમદાવાદમાં કેટલા સમયથી લગાડો ઉતાર જાતે ધીમે ધીમે ઉતર જા, પડતી ના ભાઈ। વાવ છે એ દાદા હરિની વાવ કહેવાય છે, જે ઈસવીસન 1499ની સાલમાં બનાવેલી છે। અને આ કોને બનાવી હતી તે હું તમને જણાવી દઉં। આ છે ને મોહમ્મદ બેગડો હતો ને, રાજા મોહમ્મદ બેગડો હતો, એના દરબારમાં કામ કરતી એક મહિલા હતી, એને બનાવેલી હતી। તો આ જે વાવ છે દાદા હરિની વાવ એ બાઈ હરીર તરીકે પણ ઓળખાય છે, કેમ કે જે મોહમ્મદ બેગડાના દરબારમાં કામ કરતી હતી મહત્વની મહિલા બાઈ હરીર, એ બાઈ હરીરના નામે પણ ઓળખાય છે, કેમ કે તેમને બનાવેલી હતી આ વાવ। આ જુઓ એના પંજા પણ છે અને કોતરની કેટલી સરસ મજાની છે, તે મસ્ત કોતરની છે ને। હા આવી તો આપણને ના આ જૂના જમાનાની કોતરની છે, એટલે પેલા મોટા મોટા મહેલો રહેતા હતા એ એનો છે બધું। હા આ પહેલાના સમયની બનાવેલી વાવ છે, બધી છે, આપણને એવું ના આવડે જો એક ડિઝાઇન બનાવી તો। અને આ જે દાદા હરિની વાવ છે એનું લોકેશન તમને જણાવું। એ અસારવા વિસ્તારમાં આવેલું છે, જે અમદાવાદની અંદર અસારવા એરિયા છે, ત્યાં આજુબાજુનો એરિયા પણ સારો છે, વાતાવરણ સારું છે અને તમે ફેમિલી સાથે બી આવી શકો છો, ત્યાં તો ફરવા આવવું હોય જોવા માટે તો બી આવી શકો છો। તો બહુ બધા લોકો જોવા ફોટો પાડવા આવે છે। હા જોઈ લો, હા જુઓ કોતરની જુઓ તમે। તો ગાઈઝ આ વાવનું ખાસિયત એ છે કે ઉનાળામાં પીવાનું પાણી અને વરસાદનું પાણીનું સંગ્રહ કરવા માટે આ વાવનો ઉપયોગ થતો હતો। તો આ જો નીચે પાણી છે, નીચે હા તો પાણી પણ ભરાયેલું છે। અને ખાસ કરીને આમાં જે ગટર વ્યવસ્થા હતી એ અત્યારના સમય કરતાં પહેલાંના સમયની બહુ જ સરસ બનાવેલી છે। તો આપણે જોઈએ અને નીચે પાણી પણ ભરાયેલું છે, ધીમે ધીમે ઉપર તો આ જો આ સોલંકી ઇસ્લામી શૈલીનું ઉદાહરણ છે। અને આ જે માળ આ વાવ છે એ કમસે કમ 5 માળની વાવ છે, જોઈ લો। અને અહીંયા આ જે વાવ છે એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં આનું નામ આવે છે। તો આ વાવ એક જોવાલાયક સ્થળ પણ છે અને સ્થાનિકો બહુ જ જગ્યાએ જોવા આવે છે।
મિત્રો, આજે અમદાવાદમાં આવેલા જે દાદા હરિની વાવ છે એ સ્ત્રીઓના યોગદાન માટેનું એક પ્રતીક ગણવામાં આવે છે. અને આમાં જે જોવાલાયક સ્થળો છે, મતલબ અહીંયા સારી કોતરણીઓ કરેલી છે. જોઈ લો, તમને દેખાડું છું. આ જો ગુજરાતનો સાંસ્કૃતિક વારસામાં ગણવામાં આવે છે. અને આજે અમદાવાદના ઇતિહાસમાં ગણવામાં આવેલી એક આ વાવ જોવાલાયક છે અને સારામાં સારી છે. તો તમે એકવાર વિઝિટ કરી જોજો. અને આ જે વાવ છે એ માત્ર પાણી સંગ્રહ કરવા માટેનું સ્થળ નહીં, પરંતુ એક ગુજરાતનું સ્થાપત્ય કળાનો એક અમૂલ્ય ઘરેણું કરવામાં આવે છે. જેમાં આપણે જોઈ શકીએ કે જો કેવી રીતે બનાવેલી છે આ વાવ છે. કોતરણી, સ્થાપત્ય કળા અમૂલ્ય નમૂનો ગણવામાં આવે છે. મારો ભાઈ આવી રહ્યો છે. આવો તો નહીં. અહીંયા આવો આવી રીતે તો જાળવીને આવો. જેવા તમે કદાચ પગ પગ ફસી જાય સીધા અંદર પાણી જવાય. પાણી પાછું ઊંડું છે એવું નહીં કે નથી. જેને તરતા આવડતું હોય તો બહાર નીકળી જાય, પણ પડી જાવ તો પેલા થાંભલા જોડે જતા રહેવાનું. હા, તો પણ રિસ્ક વાળું છે એટલે થોડું ધ્યાન. તો ગાઈઝ ફાઇનલી આપણે કૂવા જોડે પહોંચી ગયા છીએ, છેક અંદરની સાઈડે. તો આ જો ઉપર આવી જાય. આ કૂવો છે અને અહીંયાથી હજી કંઈક આવું દેખાય છે. જોરદાર છે નહીં એકદમ. આ પાણી ભરેલું છે. એક માળ ડૂબી ગયો છે અને બીજા બધા 4 માળ ખુલ્લા છે. ઉપર આવી ગયું છું. આ માર ભાઈ ઉપર ચડી ગયો. પડી જાય લે. કૂદવાનું છે. નીચે આજે ઊંડો. તો આપણે જોઈએ કૂવાના ફરતે. તો આ કોતરણી છે બધી. અંધારું છે. હા, હજુ બે જગ્યા છે. કઈ જગ્યા? આ ઉપર જવાનું. જો અહીંયા રસ્તો બનાવેલો છે. હા. ચામડા ચીડીઓનો અવાજ આવે. ઉપર જવાય એવું લાગતું નહીં. નીચે જવાય એવું છે. તો અહીંથી પાણીની લાઈટ પડજે. અરે ચામાચીડીઓ છે. વાદે નહીં જવું. બધા ઉપર આવી ચીજ્યા શું? હા, તો એવું તો કેવી રીતે? અહીંથી જઈશું આપણે. અહીં તો એક બીજી સીડી અહીંથી જોઈશું જો લાઈટ મળે છે. તો આ જુઓ, અહીંયા બી એક બીજું કંઈક છે. તો એ કંઈક અહીંયા બી જુઓ. આ જુઓ. અને આ ઉપરથી કોઈએ પથરાની ઈંટો નાખેલી. તો આવું ના કરો, ગંદવેડો ના કરો, બરાબર. તો આવું બધું નુકસાન ના કરવાનું. અને નામ ને બામ બધા ત્યાં કોણ ગયું છે નામ લખવા? એટલે આ બહુ જોરદાર છે બધું નહીં. જવાય. અહીંયાથી સીડીઓ છે ઉપર જવા માટે. બીજા માળે તો ઉપર કેવી રીતના જવાનું છે જો મારો ભાઈ આગળ છે, હું પાછળ પડતો ના નાની સીડી. તો આચવીને જવું પડશે ઉપર. બાકી અહીંયા આવી ગયા. જો કઈ છે નહીં. બહુ સારી પડી હતી ને હાથ. તો અહીંયા આવી ગયા છે. અને જો અહીંયાથી આમ આવ દેખાય. પાછળની સાઈડ આવું દેખાય. બહુ સારી બરાબર. બંને બાજુ દેખાય છે. મજા આવી ગઈ. અહીંયાથી નીચે જોવું હોય તો જો આ નીચે આવું દેખાય, ઉપરની સાઈડ આવું દેખાય. પાણીની વ્યવસ્થા કેવી રીતે કરતા હતા એ જુઓ તમે ખાલી. આ જો આ અહીંયાથી આમ છે, ત્યાંથી આમ ઓલી સાઈડ બી જતું હતું અને અહીંયાથી આમ પણ જતું હતું. અહીંયાથી આમ સીધું બરાબર. અને આ પાછળની સાઈડે જોઈ લો તો ઉપરથી કંઈક આવું દેખાય છે. જો વાવ નો કૂવો છે એ ને ઉપરથી કંઈક આવું દેખાય. આ મમ્મી જાય છે હવે નીચે ધીરે ધીરે.
નીચે જવાની સીડીઓ જો તો નીચે જવાની સીડીઓ છે. મમ્મીએ જોયું નતું, ત્યાંથી બીક લાગતી હતી. હવે આપણે સીડીઓ દ્વારા મમ્મીને નીચે લઈ જઈએ. સીડીઓમાં તો એક પગથિયું પણ ના એકદમ નાના નાની એક પગે સીડીઓ એવી ના- એ ભાઈ, કેવું છે? ઘાસ નહીં. સીડીઓ છે ભાઈ, તું વાત પગે નહીં સવાતો. ઉતાર વિડીયો. અરે એટલી નાની સીડીઓ છે ને, મને એટલી ડર લાગે છે મારી. ગીર ગયા તો ગયા. વાવ જો એટલું સાચું ને આ સમય મારી અરે ભાઈઓ તમે આવો તો ઓર મજા આવે એવું છે. ચલો. ચાલો. જોવા પાછું મેન આવવાનું ખરું નહીં? બતાવી તો ખરું, મેં કીધું કેવું હશે આમ રહી જાય ને મનમાં. એ બે કુવા છો? હા, 2 કુવા, 3 કુવા છે. બે. 3 છે ત્યાં. પાછળ જે દેખાય છે ત્યાં ફોટો વિડીયો કંઈ પાડવા દેતા નથી, બરાબર? તો જો તમને દેખાતું હોય તો જોઈ લો પાછળ. અને અમે તો જોઈને આવી ગયા અંદર જઈને, બરાબર. અને આ હરિની વાવ છે આગળ, અને પાછળ છે મસ્જિદ અને સ્મારક છે, બરાબર. જોવાલાયક છે, જોઈ લો. તો હવે બધું જોવાઈ ગયું છે. મમ્મી મજા આવી? હા, સરસ મજા. એક નંબર ને? એક મજા આવી છે. બસ તો હવે અમે જઈએ છીએ ઘરે, કેટલું સરસ મજાનું. બરાબર ને? હવે અમે બાઇક જોડે આવી ગયા છીએ અને મમ્મીને બધું બતાવ્યું, ફોટા બોટા પાડ્યા ખતરનાક. નહીં મમ્મી? આ અમારું બાઇક છે અને નારિયેળ બાઇક લઈને હવે જઈએ છીએ ઘરે. વડલો છે સરસ વચ્ચે મજાનો. પેલું સરદાર સ્મારક આવે છે, જોવું નહીં? જોઈએ હવે અંદર જવા દેતા હોય તો. હા, તે જોતા આવીશું. રિવરફ્રન્ટ આવ્યું મમ્મી. મિત્રો ફાઇનલી અમે ઘરના નજીક આવી ગયા છે. મમ્મી કહે છે નાસ્તો કરવો છે એમ, તો અમે નાસ્તો કરવા માટે અહીંયા ઊભા છીએ. તો 2 વસ્તુ અમે લીધું છે, એક ભેળ લીધી છે અને એક મદન કાકાની પૂરી લીધી છે. અહીંયા નાસ્તો મળે છે મસ્ત. તો ટેસ્ટી છે મમ્મી? એક નંબર છે. મસ્ત મજા આવી મમ્મી? મજા આવી ભાઈ. હા, તો અમે નાસ્તો કરી લઈએ અને પછી ઘરે નીકળીએ, બરાબર? તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અને મમ્મી તને કેવું લાગ્યું આપણે જોઈને? મને સરસ લાગ્યું ભાઈ. મિત્રો અમારે એવું કેવું થાય છે, આ મારો મોટો બાબુ છે પણ થોડો શરમાવશે, એટલે આમ શું કહેવાનું શું ના એ બોલતો નથી. એટલે એને કોમેન્ટ તમે જરૂર કરજો અને બહુ જ આગળ લઈ જજો. શરમાણ્યો છે, આ ઘરમાં કોઈ ખાવા પીવાનું હોય, પહેરવાનું હોય તો પહેરી ના ખાય ના કે મમ્મી મારે ખાવું છે. વિડીયોમાં એટલું 2 શબ્દ કહેશે અને શરમાઈ જશે. અરે અત્યારે ચાલુ કર્યું છે ને, એટલે ધીરે કોન્ફિડન્સ આવી જશે. તો એ બધા સપોર્ટ કરજો, સપોર્ટ એને ફૂલ કરજો. અને ધીરે ધીરે એને છે ને જય દુનિયા હેડે પોકાડ દેવાનું છે આપણે. એટલે જો મમ્મી જે દુઆ કરે છે એ બધું સારા માટે જ અને કરજો છોકરાના. મારે છોકરાને બહુ જ આગળ લઈ જજો. અને તને ફરવા લઈ જઈએ કેવું લાગ્યું કેમ? અને મને રોજ ભાઈ ફરવા લઈ જશે તે મને 2 ના 3 આપણે હમણાં જોવા જઈએ વાવ કેવી હતી? તો વાવ તો ખતરનાક છે. જૂના જમાનાની એટલી બધી ખોતરની છે ભાઈ, તમે અક્કલના કોમ કરી. કેટલા માળની હતી? અરે પોસ્ટ બિલ્ડિંગ ઉપર છે અને આમ લોબી જોવે ને તો 9 માળની થાય છે. અને કુવા તો આમ આપડા તો શું કુવા છે, ડિઝાઇન વાળા ડિઝાઇન ના કુવા. અને આજુબાજુ અને બેસવાની જગ્યા આજુબાજુ બનાવી. બેસવાની, પછી ફોટા પાડવાની, પછી કુવાના બાજુમાં પાડવાની, પછી ટાઇલમાં પાડવું હોય તો એ. અને એને પછી પેલા કબૂતર ને એ બધા ચીચી ચીચી ચીચ કરતા. મેં કીધું અહીંયા નાક માર લઈ જશે શું? કબૂતર નતા, ચામાચીડિયો હતા એ. ચામાચીડિયો તો મારા નાક પર આવીને બેસી ગયો. મેં કીધું મારું જૂના જમાનાની બિલ્ડિંગ છે એટલે ચામાચીડિયો અંધારામાં રહે ને એટલે ત્યાં એમને માળો બનાવી રાખ્યો હતો. એટલે એ મમ્મી કહે છે. અને એ વસ્તુ એવું છે કે બહુ જૂના સમયની છે. એટલે ત્યાં બાજુમાં જે એક સ્મારક હતું ને ત્યાં મકબરો હતો, એટલે એમાં મસ્જિદ જેવું હતું. જે તમારા ભાઈબંધો હોય, નાના મોટા, મમ્મી પપ્પા સબ ઘરમાં હોય, એ બધા બાકી ના મૂકતા, બધા શેર કરી દેજો. બધા શેર કરી દેજો. અને એક વસ્તુ યાદ રાખો તમે કે ગમે ત્યાં ફરવા જાઓ તો ધ્યાન રાખવાનું, તમારે ત્યાં પડી જવાય એવું પણ હતું. બધા ઉપર ચડી ચડીને હા પડી જાય એવું છે ભાઈ. અને તમે જઈ શકો પણ બીજું કોઈ જઈ ના શકો. બાજુ થઈને ઉપર જવાય. હું તો એ પાણી હતું એને નીચે બેઠી. પણ તને ગમ્યું કે નહીં મમ્મી? મને બહુ ગમ્યું ભાઈ. બરાબર ને? એ રોજ અમે તને ફરવા લઈ જાવ, બરાબર? રોજ રોજ કેટલા બધા પૈસા થાય બેટા? કશું વાંધો નહીં, જિંદગી એકવાર આલી છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો.
તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.